ભાવનગર શહેરના તળાજા રોડ ઉપર ટોપ 3 પાસે આવેલા ઓમ પાર્ક એક સોસાયટીમાં રહેણાંકી મકાનમાં ચોરી થવા પામી હતી। ભોગ બનનાર યોગેશભાઈ ત્રિવેદી પોતાના દીકરાના સસરાના ઘરે સાવરકુંડલા સહપરિવાર સાથે ગયા હોય ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરાઈ હોવાની ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। યોગેશભાઈએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સહપરિવાર સાથે પોતાના દીકરાના સસરાના ઘરે સાવરકુંડલા ગયા હોય ત્યારે ભાવનગર રહેતી તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે યોગેશભાઈના ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે અને ઘરમાં સામાન વેરવિખેર છે। આથી તેઓ પરત ભાવનગર આવીને તપાસ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું। યોગેશભાઈએ રોકડ 95,000 અને સોના ચાંદીના દાગીના સહિત 1,76,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।